નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં ઇતિહાસ વિષયની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે MSI2 અંતર્ગત આધુનિક વિશ્વ અને એની અંતર્ગત રાષ્ટ્રવાદ, લોકશાહી કેવી રીતે આપણને આધુનિક વિશ્વના નિર્માણ તરફ દોરી જાય છે એની ચર્ચા કરીશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કરબલા ભોગાબલા વસુધૈવ કુટુંબકમ. વિદ્યાર્થી મિત્રો, આધુનિક વિશ્વના ઇતિહાસની આપણે વાત કરવી છે. મિત્રો, તમે એક એવા દેશમાં જન્મ્યા છો કે જે દેશની અંદર રહેલા લોકો એ આજથી નહીં, વર્ષોથી વિશ્વને એક કુટુંબ માનીને જીવન જીવી રહ્યા છે. વસુધા પૃથ્વી એ મારું કુટુંબ છે, એ ભાવના છે. પૃથ્વી ઉપરના માનવો તો ખરા જ, પરંતુ માનવ સિવાય અન્ય જે કંઈ જીવો છે એ જીવો પણ મારા કુટુંબના એક ભાગ છે એવી ભાવના સાથે ભારતની અંદર જે મનુષ્યને જ્ઞાન અને સમજ યોગ્ય શિક્ષક પાસેથી પ્રાપ્ત થયેલા છે, સંત પાસેથી પ્રાપ્ત થયેલા છે, એ રીતે જીવતો આવ્યો છે અને એ પરંપરા બીજાને પણ આપી રહ્યું છે. આધુનિકતાની વાત કરીએ છીએ. આધુનિક ત્યારે જ આપણે કહેવાઈએ કે જ્યારે આપણું વર્તન, આપણો વ્યવહાર એ બીજાને હાનિ ન પહોંચાડે. એ કલ્યાણ કરે કે ન કરે અલગ વાત છે, પણ વૃત્તિ કલ્યાણ કરવાની હોવી જોઈએ. તો વસુધૈવ કુટુંબકમ આધુનિક વિશ્વની જ વાત કરે છે અને આપણે અહીંયા આધુનિક વિશ્વના ઇતિહાસનો અભ્યાસ કરીશું. આપણે ટૂંકમાં યાદ કરી લઈએ કે વિશ્વનો ઇતિહાસ એ 3 ભાગની અંદર મૂળભૂત રીતે વહેંચાયેલો છે. પ્રાચીન વિશ્વનો ઇતિહાસ, મધ્યકાલીન વિશ્વનો ઇતિહાસ, આધુનિક વિશ્વનો ઇતિહાસ. એમાં આધુનિક વિશ્વની વાત નવજાગૃતિથી કરવામાં આવે છે. નવજાગૃતિની અંદર જે કંઈ બન્યું એને પરિણામે આધુનિકતા તરફ આગળ વધવા માટેનો એક પ્રવાહ શરૂ થયો.
પ્રવાસ શરૂ થયો છે, પ્રયાસ શરૂ થયો છે. વિશ્વ આધુનિક નથી બની ગયું એ યાદ રાખીશું. આધુનિક નથી બની ગયું એટલે જરા ચોખવટ કરી લઈએ. બન્યું પણ છે, નથી પણ બન્યું. બન્યું છે તો કયા અર્થમાં? તો આપણે જોઈએ છે કે કોઈ પણ પદાર્થ તમને આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે એને ટુકડા કરી નાખો, એનો પાવડર કરી દો, અને એની અંદર શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ચોક આપવામાં આવે તો એમ થાય કે આના માટે કોઈ કશાની જરૂર નથી, લાવો આ તો હાથથી તોડી નાખીએ અને મસળીએ એટલે પાવડર થઈ જાય. અને વિદ્યાર્થી એવી રીતે કરી પણ લે ને સંતોષ માની લે, મેં પાવડર કરી દીધેલો છે. એના એક એક કણ છૂટા પાડી દીધેલા છે, પણ એ કણ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર બતાવવામાં આવે તો ખબર પડે કે આ તો મોટા પથરા છે. અને હજી પણ એનું વિઘટન કરી શકાય છે. અને વિઘટન આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ એનો નાનામાં નાનો કણ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એના કેન્દ્રમાંથી એને છૂટો પાડો ત્યારે ત્યાં સુધી તો એ અંતિમ તમારું વિઘટન છે. પણ એ વિઘટન સુધી પહોંચવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે, એ પૂર્ણ નથી થઈ ગઈ. એ અંતિમ પરિણામ એમ અહીંયા આપણે આધુનિકતામાં પ્રવેશ કરેલો છે. અને પ્રવેશ કર્યા પછી આપણે આધુનિક બની રહ્યા છીએ. ઘણું બધું આપણે આધુનિક છે, જેમ ચોકનો પાવડર કરી દઈએ એમ કે 1 કિલો પાવડર થઈ ગયો, એમ આપણે આધુનિક થઈ ગયા છે. પરંતુ હજી આપણે સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈએ તો આપણે બહુ બધી રીતે આધુનિક નથી થયા. આપણે એ પણ યાદ રાખવાનું છે કે કેમ આધુનિક નથી થયા? કેવી રીતે કહો છો સાહેબ તમે? ત્યારે હું કહીશ કે આધુનિક બનવા પાછળનો ધ્યેય શું હતું, લક્ષ્ય શું હતું? એવા સમાજનું નિર્માણ કરવું કે જે સમાજની અંદર ભારતીય પરિભાષામાં કહીએ કે રામ રાજ્ય હોય, બધા લોકો સુખી હોય, બધા હળી મળીને રહેતા હોય. તો આપણે જોઈએ છીએ કે આજના સમયની અંદર આપણે બહુ બધી બાબતોમાં સંપન્ન થયા છીએ, પણ આધુનિક આપણે કેટલા બધા ભાઈઓ કેટલા બધા પ્રકારની તકલીફો ભોગવી રહ્યા છે. તકલીફોના પ્રકાર જુદા જુદા છે. જે સંપન્ન નથી એમને પણ તકલીફો છે, સંપન્ન જે છે એમની તકલીફો જુદી છે, પણ તકલીફો હાજર છે. આપણે રામ રાજ્યનું નિર્માણ કરવું છે એટલે કે એવા સમાજનું નિર્માણ કરવું છે એટલે કે જેને આધુનિક કહી શકીએ. એ આધુનિક સમાજનું નિર્માણ ત્યારે શક્ય બને કે બધા હળી મળીને ચાલે, એકબીજાને ભાઈ બહેન સમજીને ચાલે, અન્યના દુઃખને આપણું દુઃખ સમજીને આપણે એવું વર્તન ન કરીએ. અને કોઈ પણ પ્રકારે દુઃખમાં હોય તો આપણે એની અંદર સહભાગી થઈએ તો એનું દુઃખ ઘટી જાય. કહીએ કે આધુનિક સમાજનું નિર્માણ. આપણે જોઈએ છીએ કે હાલના સમયની અંદર
જે સંપન્ન નથી એમને પ્રશ્નો છે, સંપન્ન છે એમને પણ પ્રશ્નો છે. આધુનિકતા એટલે પ્રશ્ન વગરની દુનિયા. પરિશ્રમ કરવાનો છે, યાદ રાખજો. પક્ષી છે એ આધુનિક છે. કેમ કે એ પરિશ્રમ તો કરે જ છે. રોજ સવારે ઉઠીને પોતાના માળો છોડીને ખોરાક પાણીની શોધમાં એ ફરે છે, પ્રયાસ કરે છે. પણ એ બીજા દિવસનું એને સંગ્રહ નથી કરી રાખેલો માનવની જેમ. એ બીજા દિવસે ફરીથી ખોરાક પ્રાપ્ત કરે છે ને એને મળી પણ રહે છે. તો પક્ષી જે છે એ આધુનિક એટલા માટે છે કે એને વિશ્વાસ છે કે મને જે જગન્નિયતાએ અહીંયા મોકલેલ છે એ જગન્નિયતાએ મારું જીવન ટકાવી રાખવા માટેની વ્યવસ્થા પણ કરેલ છે. મારે કેવી રીતે જીવવાનું છે એ ક્રમ બાકીના પક્ષીઓએ નક્કી કર્યો છે, એ પ્રમાણે જીવે છે અને સારી રીતે જીવે છે. મનુષ્ય ઘણું બધું ભેગું કરે છે, 7 પેઢીઓ ખાય તો ખૂટે નહીં. છે આપણી જોડે ઘણા બધા માણસ, જુદા જુદા પક્ષની અંદર. ફક્ત તમને સમજ આપવા માટે બોલું છું, આપણે કોઈના વ્યક્તિગત નામ સાથે લેવા દેવા નથી. પણ જે લોકો સંપન્ન છે, પેઢીઓ સુધી ખૂટે એમ નથી, એવા લોકોની વાત કરીએ. રાહુલ ગાંધી છે, પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલોટ વગેરે વગેરે એવા નામો છે કે જેમના પરિવારની અંદર આજથી નહીં ઘણા વર્ષોથી સાધનોની કોઈ કમી નથી, અને છતાં એ લોકો પ્રશ્નો સાથે જીવે છે. અનેક પ્રશ્નો છે, મન ઉપર ઘણો બધો ભાર છે. જો એ એમનો જ ભાર દૂર ન કરી શકતા હોય, એ ભાર વગરનું જીવન ન જીવી શકતા હોય, અન્યને જીવાડી શકે ખરા? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એટલું જ કહીશું કે આધુનિક વિશ્વ એનું નિર્માણ કરવા માટેનો જે પ્રયાસ શરૂ થયો નવજાગૃતિ કાળથી, એમાં ધર્મ સુધારણા આવી. આપણે આગળ વાત કરી તેમ ભૌગોલિક શોધખોળો થઈ. રાજાને વધારે શક્તિશાળી બનાવવામાં આવ્યો. એમ લાગ્યું બધું, કોઈ પણ આ ઘટનાની આપણે વાત કરીએ, દરેક ઘટના લોકોને એવું લાગ્યું કે આમ થાય તો આપણે આધુનિકતાનું નિર્માણ કરી શકીએ. અને માટે આ બધું જ કરવામાં આવે. રાજા શક્તિશાળી પણ બન્યો આધુનિકતામાં. ત્યાર પછી એવું લાગ્યું કે રાષ્ટ્રવાદની જરૂર છે. રાષ્ટ્રવાદ લોકોની અંદર જગાવવામાં આવ્યો. લોકોમાં રાષ્ટ્રવાદ જાગ્યો પણ ખરો. રાષ્ટ્રવાદના જોઈતા હતા લક્ષ્ય, એટલે કે દેશ આઝાદ થવો જોઈએ, દેશ ભૂતકાળની પ્રજા અનેક ટુકડાઓની અંદર જુદી જુદા સ્થળોની અંદર જીવી રહી છે, તો એ સ્થળોને ભેગા કરવા જોઈએ, એક કરવા જોઈએ, એનું એકત્રીકરણ કે એકીકરણ કરવું જોઈએ.
અને એવા પ્રયાસોની અંદર ઇટાલીનું એકીકરણ થયું, જર્મનીનું એકીકરણ થયું. એકીકરણ એટલા માટે કરવામાં આવ્યું હતું કે એ પ્રજા જે છે એ આધુનિક બની. રાષ્ટ્રવાદ, રાષ્ટ્રને મહાન બનાવવાનું. રાષ્ટ્ર શબ્દની સાથે ઘણું બધું બદલાય. રાષ્ટ્રીય રાજ્ય થયું, રાષ્ટ્રીય ચર્ચ બન્યું, રાષ્ટ્રીયતા આવી, રાષ્ટ્રવાદ આવ્યો. ઘણું બધું રાષ્ટ્રને આનુષંગિક થયું. પણ આધુનિકતાનું નિર્માણ થયું તો કેટલાક લોકોને લાગ્યું કે ના, હજી નથી થયું, હજી એની અંદર પરિવર્તન કરવું જોઈએ. અને એ પરિવર્તનની અંદર રાજાશાહીની જગ્યાએ લોકશાહી શાસન વ્યવસ્થા હોય તો આધુનિકતા આવે. અને આધુનિકતા આવે એટલે રામ રાજ્ય આવે. યાદ રાખીશું, રામ રાજ્ય એટલે જેની અંદર બધા પ્રશ્ન વગરનું જીવન જીવતા હોય, ભાર વગરનું જીવન જીવતા હોય, હળીમળીને જીવન જીવતા હોય. એ કોઈ રામ રાજ્યનો સંકુચિત અર્થ ન કરે. એ શબ્દની સાથે જોડાયેલી બાકીની વસ્તુઓને નહીં, આપણે ભાવને લઈશું. તો રામ રાજ્ય એટલે કે જેની અંદર બધા લોકો જે છે પ્રશ્ન વગરનું જીવન જીવતા હોય, મનોભાર વગરનું જીવન જીવતા હોય, હળી મળીને જીવતા હોય, દરેકની જરૂરિયાતો પૂર્ણ થતી હોય, દરેકના શોખ પૂર્ણ થતા હોય. આધુનિકતા કહીશું. ક્યારેક એવી ચર્ચા છેડેલી હતી. વ્યક્તિ જે છે એ સંપન્ન તો થઈ જાય, અને સંપન્નતાને આપણે આધુનિક કહીએ, સુખી કહીએ તે બરાબર છે. હું જરા અહીંયા એને પણ ક્લિયર કરી દઉં તો આપણે બાકીની ચર્ચા વધારે સારી રીતે સમજી શકીશું. આપણે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને ના સાપેક્ષવાદને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીશું. જેણે જગત બનાવેલું છે એ જગત નિયતાને ધ્યાનમાં રાખીને વાત કરીશું. એ પૂર્ણ છે, એની રચના પૂર્ણ છે, એની રચનામાં કોઈ ખામી નથી. સવાલ એ રચનાને સમજીને જીવવાની વાત છે. તો આધુનિકતા જગતથી આવે. અને આપણે કહ્યું કે આધુનિક જગત કે જેની અંદર એક વ્યક્તિ ખૂબ મહેનત કરે છે, સમય એને સાથ આપે છે, એની પાસે ખૂબ પૈસા આવે છે, અને એને આપણે આધુનિક કહીએ તો એ બરાબર નથી. મેં ગઈ વખતે કહ્યું હતું કે કેમ નથી. તો 24 કલાક છે, દરેકે 8 કલાક ઊંઘ લેવાની છે. એ 8 કલાક ઊંઘ લેતી વખતે એના ઊંઘના સમયે એને એમ ના થવું જોઈએ કે મારે ફલાણું કામ બાકી છે, લાવો આ કરી લઉં, આ નહીં કરું તો મોટું નુકસાન થઈ જશે, કે કરીશ તો મોટો ફાયદો થઈ જશે. એનો ઊંઘવાનો સમય છે, ડિસિપ્લિનથી ચાલવાનું છે, એને ઊંઘી જવાનું છે. અર્થોપાર્જન પાછળ 8 જ કલાક ખર્ચવાના છે. યાદ રાખવાનું છે કે દિવસ 24 કલાકનો છે. 8 કલાક ઊંઘી જાઓ, 8 કલાક અર્થોપાર્જન કરો. આ 16 તો ફરજિયાત છે, એમાં કોઈ છૂટકો જ નથી. અને બાકીના 8 કલાકની અંદર પણ
તમારે કેટલાક કામો એવા કરવા પડે છે કે જેમાં સમય આપ્યા વગર છૂટકો જ નથી. અનિવાર્ય છે ખાવું પીવું, કેટલાક સામાજિક કામો કરવા માટે અનિવાર્ય રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું આવવું. ત્યારે દિવસની અંદર તમારી પાસે મુશ્કેલથી તમે રોજ જે જો 1 કે 2 કલાક બચાવી શકો, અને એ 1 કે 2 કલાક એવા હોય કે જેની અંદર તમને જે પણ મજા આવે, જલસો પડે, એવું તમારે કામ કરવું છે કે જેમાંથી પ્રાપ્ત કશું નથી કરવું, પરંતુ સ્વાંતઃ સુખાય સંગીત સાંભળવું છે, અંદર તરબોળ થઈ જવું છે, કોઈક વાદ્ય વગાડવું છે અને વાદ્ય વગાડવાના આનંદથી એની અંદર તમારે જે છે મગ્ન થઈ જવું છે. કોઈક વસ્તુનું નિર્માણ કરવું છે, એટલે કે ચિત્ર બનાવવું છે, કંઈક મૂર્તિ બનાવી છે, તમારે આમાં આવડત હોય, ઈશ્વરે આપેલી હોય એની અહીંયા વાત છે. દરેકને ઈશ્વર બધી આવડત આપતો નથી, યાદ રાખીશું. એનું વૈવિધ્ય છે. એને દરેકને જુદી જુદી બાબતોની અંદર માસ્ટર બનાવે છે, બેતાજ બાદશાહ બનાવે છે. એ વ્યક્તિ જે પ્રકારે ચિત્ર દોરી શકે, ચિત્ર બધા દોરી શકે, પણ એ જે રીતે દોરી શકે એવા બધા ના દોરી શકે. એક વ્યક્તિ જે રીતે મૂર્તિનું નિર્માણ કરી શકે, બીજા એવું ન કરી શકે. એનાથી સરસ જ કરે, પણ એ જુદું હોય. જેમ કે લતા મંગેશકર, કિશોર કુમાર, મુકેશ બધા ગાયકો છે, મધુર ગાય છે, પણ મુકેશ મુકેશની રીતે ગાય છે, લતા લતાની રીતે ગાય છે, આશા આશાની રીતે ગાય છે, કિશોર કિશોરની રીતે ગાય છે. તુલના નથી થતી. એ પોતાની રીતે ગાય છે, સ્વાંતઃ સુખાય માટે. એ સરખામણી કરવા જાય કે હું મુકેશ જેવું નથી ગાઈ શકતો, તો દુઃખી થઈ જાય. એણે 2 કલાકની અંદર દરરોજ 1 કે 2 કલાક કે જેની અંદર એ પોતાનો આ જે ઈશ્વરે પોતાને એક જુદી જ વિશેષ બક્ષિસ આપેલી છે, જે એને જ આપેલી છે, એ ખોળીને એને એની અંદર રમમાણ રહેવાનું છે. તો એ સમય પણ હોય, અને એ કરવા પાછળ જે પૈસાનો ખર્ચ આવે એ પૈસા પણ હોય, અને પૈસા તમે 8 કલાક અર્થોપાર્જન કરીને પ્રાપ્ત કરેલા હોવા. 16, 18, 20 કલાક નાખી દઈને તમે બહુ જ પૈસાવાળા થઈ જાઓ, તેથી તમે સુખી, સંપન્ન કે આધુનિક નથી થઈ જતા. 8 જ કલાક અર્થોપાર્જન કરવાનું છે. આવી જ રીતે તમારે એ પણ યાદ રાખવાનું છે કે તમે સમાજમાં રહો છો. મેન ઇઝ એ સોશિયલ એનિમલ. ત્યારે આપણે જોઈએ છીએ કે માણસ માટે 2 શબ્દો વપરાય છે. મેન ઇઝ એ સોશિયલ એનિમલ, મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. આ સેલ્ફિશ એનિમલ જે છે એનો પણ આપણે બહુ પોઝિટિવ અર્થ કરવાનો છે. એને સેલ્ફિશ બનવાનું છે, પણ છતાં બનવા છતાં એવી રીતે સેલ્ફિશ બનવાનું છે કે બીજાને તમારા સેલ્ફિશપણાના લીધે એને જે છે કોઈ તકલીફ નથી પડતી. એવી રીતે સેલ્ફિશ થવાનું છે. આજે આપણે એવી રીતે સેલ્ફિશ છીએ. હું આ સમયને એટલા માટે હજી કહું છું કે આપણે આધુનિકતાનું નિર્માણ નથી કર્યું કે આપણે સેલ્ફિશ છીએ, પણ એવી રીતે સેલ્ફિશ તરીકે જીવીએ છીએ કે આપણને સુખ પ્રાપ્ત થાય, જે આપણે સમજીએ છીએ તે સુખ છે કે નહીં પછી વાત, પણ પ્રાપ્ત થાય છે, અને પ્રાપ્ત થાય, ન મળ્યું મળે એટલે સુખ, અને મળ્યું એટલે આપણે એવું સમજી લઈએ છીએ કે આપણે સુખી. પણ આપણે સુખ પ્રાપ્ત કરવાની અંદર બીજા કેટલા લોકોને, હું જાડી ગુજરાતીમાં કહીશ કે કાસળ કાઢી નાખીએ છીએ.
અને જો કાસળ કાઢીને આપણે એ કરીએ તો આપણે આધુનિક છીએ, આપણો સમાજ આધુનિક છે એવું કેવી રીતે કહેવાશે? વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે આ જગતમાં આવ્યા ત્યારે આપણે એકદમ નિર્બળ હતા અને આપણને જન્મ આપનાર આપણી માતા છે, પિતા છે. યાદ રાખવાનું છે કે એમણે આપણને જન્મ એમના સુખ માટે આપેલો છે. તો આપણે મોટા થઈને શક્તિશાળી થઈએ ત્યારે સતત યાદ રાખવાનું છે કે આપણું પહેલું કર્તવ્ય એ માતા પિતાને સુખ આપવાનું છે. આપણું જીવન એવું હોવું જોઈએ કે જાણે કે આપણે એમના ગુલામ છીએ. માતા પિતા જે કહે તે બધું જ આપણે કરવાનું. આગળ વાત કરીએ તો તમે ઘોડિયામાં સૂતા હતા, માતા કંઈક કામ કરતી હતી, પિતા અર્થોપાર્જન કરવા ગયા હતા, ભાઈ બહેને તમને હિંચકો નાખીને તમારી સંભાળ લીધી. તો તમારે ભાઈ બહેનનું પણ ધ્યાન રાખવાનું છે. તમારે સારા ભાઈ કે બહેન પુરવાર થવાનું છે, તમારી જાતને પુરવાર કરવાનું છે. તમને તમારી વિવિધ જરૂરિયાતો પડોશીઓએ પૂર્ણ કરેલી છે. તો તમારું જીવન એવું હોવું જોઈએ કે કોઈ પડોશીને તમારા વિશે પૂછે કે તમે કેવા, તો એ તમારા માટે સારો અભિપ્રાય આપવા જોઈએ, એ તમારાથી સંતુષ્ટ હોવા જોઈએ. પડોશી ધર્મ તમે સમયે સમયે બજાવતા હોવા જોઈએ. તમે કોઈ જ્ઞાતિની અંદર ના ભાગ છો તો એ જ્ઞાતિને પણ તમારે સમય આપવો પડે. પણ ના, તમે કોઈ એક ક્ષેત્રની અંદર એટલા બધા ડૂબેલા છો ત્યાં ભરપૂર સમય આપે છે, બાકીના બધામાં તમારી પાસે સમય જ નથી. તો પણ આપણે આધુનિક સમાજનું નિર્માણ નથી કરી શકતા. આગળ વધીને વાત કરીએ કે આપણું એક છીએ સિંગલ, અને જે કોઈ લોકોએ આપણા જીવનને ટકાવી રાખવાની અંદર ભૂમિકા અદા કરી એને તો આપણે દરેક જગ્યાએ આપણી ફરજ નિભાવવાની છે. ટકાવારીમાં જ યાદ રાખજો, સૌથી વધારે માતા પિતા, ભાઈ બહેન થોડી ઓછી, સમાજ એનાથી થોડી, કોઈ તમારી પાસે વધારે આશા રાખતું જ નથી. હવે જે થોડીક આશા રાખે છે એ એમનો વ્યાજબી હક છે અને એ તમારે નિભાવવાનો છે. આવી જ રીતે તમે એકમાંથી બે થયા, તમને એમ થયું કે લગ્ન કર્યું, કોઈ તમારો હાથ પકડીને તમને બળજબરીથી લગ્ન નથી કરાવતું, સલાહ આપે, કરવા જોઈએ આ તે વગેરે વગેરે અભિપ્રાય આપે. પણ તમે હવે પુખ્ત છો, લગ્ન એ તમારો નિર્ણય છે અને તમે જ્યારે લગ્ન કરો છો ત્યારે જેની સાથે લગ્ન કરો છો એણે પણ અને તમે પણ કંઈક લેવા માટે એકમાંથી બે થયા છો. શું? તમને ખબર છે, પણ લેવા માટે થયા છે. ત્યારે લગ્ન કર્યા પછી તમારી જે ફરજ બની જાય છે કે તમે એકમેકને અરસપરસ સુખ આપો. એના માટે તમારે ચોક્કસ સમયે ઘર આવવું પણ જરૂરી છે. તમે પૈસા કમાવા પાછળ જ એટલા બધા રહો કે ભણવા પાછળ કોઈ એક ક્ષેત્રમાં જે પણ હોય અને એને એટલો બધો સમય આપી દો કે જેને કારણે તમે ખૂબ ફેમસ થઈ જાઓ. પત્ની હોય તો એમ કે આ મારો પતિ છે, આજે ફલાણા ફેમસ તમે જેને વાત કરો છો ને મારો પતિ છે, એનાથી એ ગર્વ અનુભવે. એના નિજી જીવનમાં જાઓ તો એ રડતી હોય, એ કે મારો પતિ છે જ ક્યાં, આખો દિવસ બહાર હોય છે, ઓફિસે હોય છે, ઘરે આવે ત્યારે પણ લોકો એમની રાહ જોઈને ઘરે આવી જાય છે. એ સતત જુદા જુદા લોકોથી વેઠાયેલા હોય છે. એ રાત્રે સૂઈ જાય છે ત્યારે પણ એમના મગજમાં બીજા દિવસના કામો હોય છે. સતત
એમનું મન જે છે ક્યાંક ને ક્યાંક ખોવાયેલું હોય છે. એમનું મન મારામાં તો ક્યારેય આવતું જ નથી. હું લોકોને કહું છું, એ ખોટું કહું છું કે આ મારો પતિ છે. મારો પતિ મારા માટે તો હતો જ ને. હું રાહ જોઈને બેસું કે હવે હમણાં મારી જોડે વાત કરશે, હમણાં મારી જોડે વાત કરશે. ત્યાં તો એ કોકની જોડે વાત કરતા કરતા થાકીને ઊંઘી જાય ને પછી દયા આવે કે આ થાકેલા છે, ઊંઘી ગયા છે, ક્યાં ડિસ્ટર્બ કરવા. સવારે ઉઠીને ફરી પાછા પોતાના રૂટીનમાં પતિને પત્નીને પતિ ના મળે. આવું જ પત્નીઓ માટે પણ હોય કે પતિને પૂછો તો કે પત્ની છે, હા મારી પત્ની, પણ મારી પત્ની છે એવું કેવી રીતે હું કહું? અમે સાથે જીવી નથી શકતા. બાળક, માતા પિતા તરીકે તમે બધું આપો. એ કોઈને પણ પૂછે તો કે હા મારા મમ્મી પપ્પા આ તે, પણ બાળક જે છે એને મમ્મી પપ્પા સમય ના આપતા હોય છે. બાળકના માટે પપ્પા ના હોય, એ ખાલી ફેસિલિટેટર હોય. તો તમારે જે છે એ તમારી દરેક ભૂમિકા યોગ્ય રીતે નિભાવવાની છે. માતા પિતા માટે ગુલામ બનીને જીવવાનું છે, કારણ કે એમણે તમને એમના સુખ માટે જન્મ આપ્યો છે. બાકીના લોકોએ તમારા ઉછેરની અંદર કંઈક ને કંઈક પ્રદાન કર્યું છે, તો તમારે પણ એને રિટર્ન કરવાનું છે. અને પછી તમે એકમાંથી બે થાવ ત્યારે જવાબદારી લો છો. તમારે એમના પરત્વે પણ એવી જ રીતે બાળકને તમે જન્મ આપો છો, બેમાંથી ત્રણને નવા મહેમાનને ઘરમાં લાવો છો. મહેમાને નથી કીધું કે મને ઘરમાં લાવો, તમે લાવો છો. અને તમે લાવો છો તો તમારે એનું ધ્યાન રાખવાનું છે. આમ જેને કે સતત વ્યક્તિ જે છે પોતે પોતાનો સમય જે 24 કલાકનો છે, 8 કલાક ઊંઘે છે, 8 કલાક અર્થોપાર્જન પાછળ ખર્ચે છે, બાકીના 8 કલાક છે એની અંદરથી આ બધી પોતાની જવાબદારીઓ નિભાવે છે. અને છતાં એ 2 કલાક એવી રીતે બચાવે છે કે જેની અંદર એ પોતે પોતાને કોઈક વિશેષ કંઠ મળેલો છે કે વિશેષ જે છે એવા આંગળીઓ મળી રહી છે કે ચિત્ર દોરી શકે, કે વિશેષ એવી શક્તિ મળેલી છે કે કોઈ પથ્થરને ટાંકીને એમાંથી મૂર્તિ બનાવી શકે છે, કે કંઈક બીજું આવું ગમે તે જે હોય. પણ એ તમારી બીજા બધા કરતા જે છે એમાં તમે વિશેષ ક્ષમતા ધરાવો છો, કૌશલ્ય ધરાવો છો. અને એમાં સમય આપવાથી તમને જે સુખ પ્રાપ્ત થાય છે એની કોઈ તુલના નથી હોતી. તો તમારે રોજ જે તમે આવી રીતે 1 કે 2 કલાક તમારા માટે ફાળવી શકો, કમાવા માટે નહીં, સ્વાંત સુખાય ફાળવી શકો. અને એવી રીતે બધા જ લોકો જે છે હળી મળીને આવું કંઈક કરી શકતા હોય, પોતાના માટે કરી શકતા હોય, તો મારી દ્રષ્ટિએ આપણે આધુનિક છીએ એમ કહેવાય. આધુનિક સમાજનું નિર્માણ આધુનિક વિશ્વનું નિર્માણ કરવાનું છે. હળી મળીને જીવવાનું છે. સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ. સાથે બધું કરવાનું છે, હળી મળીને કરવાનું છે. ભારત દેશની અંદર બધી પ્રાર્થના ખૂબ સરસ છે. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, આ રાષ્ટ્રવાદ છે. પણ આપણે તો અહીંયા પણ ભૂલ કરેલી છે. આપણે તો વસુધૈવ કુટુંબકમમાં માનીએ છીએ. આખા વિશ્વની પ્રાર્થના બદલાવી જોઈએ. બધા ભારતીયો નહીં, બધા જીવો મારા છે, મારા સ્વજન છે, મારે એમની કાળજી લેવાની છે. અને એ પણ એવી રીતે કે બહાર નથી રાખવાનું, મન આધુનિક વિશ્વ. વિદ્યાર્થી મિત્રો, આ હું એટલા માટે કહી રહ્યો છું કે આ પ્રયાસ સતત કરવામાં આવ્યો છે. જે કંઈ પરિવર્તનો થયા એ પરિવર્તનોના સેન્ટરની અંદર કંઈક આવું છે
અને માટે રાજાશાહીની કોઈક મર્યાદાઓ દૂર કરવામાં આવે તો, નવી શાસન વ્યવસ્થા લાવવામાં આવે તો આધુનિક વિશ્વનું નિર્માણ થાય, એવા આશયથી કેટલા બધા વર્ષોથી ચાલી આવતી શાસન વ્યવસ્થા, જેને રાજાશાહી કહીએ, એને નાબૂદ કરીને રાષ્ટ્રવાદી લોકશાહી શાસન વ્યવસ્થાનું નિર્માણ કરવાની વાત મૂકી. યાદ રાખજો કે રાષ્ટ્રવાદ જ્યારે જે જગ્યાએ પ્રબળ બન્યું, એ રાષ્ટ્રવાદની શું ઈચ્છા હતી? એ વખતે વિશ્વમાં એકંદરે બે પ્રકારના દેશો હતા. એક એવા દેશો હતા કે જ્યાં શાસન વિદેશી હતું, અને વિદેશી શાસન સ્વાભાવિકપણે પોતાના બાળકો માટે જ કામ કરે, દેખાડો ભલે ગમે તે કરે, પણ આપણે કહેવત યાદ રાખીશું, ચકલ મકલ સોનાનો, પાડોશીના પિત્તળના, લોકના ચૈયા લોઢાના. ચકલ મકલ એટલે પોતાના બાળકો. ત્યારે વિદેશી શાસન હોય, દાખલા તરીકે ભારત, તો એની અંદર શાસન ઇંગ્લેન્ડનું હતું. તો ઇંગ્લેન્ડના જે ચકલ મકલ એટલે ઇંગ્લેન્ડની પ્રજા, એ શાસન એવી રીતે જ કરે કે ભારતનું ધન ઇંગ્લેન્ડમાં ઢસડાઈ જાય, મહેનત ભારતના લોકો કરે, અને એના ફળ ઇંગ્લેન્ડની અંદર બાળકો ખાય, ચકલ મકલ ખાય, એ સોના નામનું. ઇંગ્લેન્ડ માટે ભારત એ પડોશી ગણાય, પડોશીના પિત્તળના. અને જે બીજા કોઈક સંસ્થાનો છે જેમાં ઇંગ્લેન્ડ સિવાયના દેશોનું ત્યાં શાસન છે, તો એ લોકના છોરા છે, લોઢાના છે. એમની સરખામણીમાં એ ભારતના લોકોનું રક્ષણ કરશે, ભારતના લોકોના હિતોનું પણ રક્ષણ કરશે. આપણે જોઈએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી અર્થકારણના ક્ષેત્રે જે નીતિ અખત્યાર કરવામાં આવી, એની અંદર ઇંગ્લેન્ડની સરકારે એવું નક્કી કર્યું કે જે વસ્તુઓનું ઉત્પાદન ભારતમાં થતું હશે, અને એમાં પણ પૂરતું ઉત્પાદન થતું હશે, સરકારને જરૂર પડશે તો એ વસ્તુઓ ભારતમાંથી જ ખરીદવામાં આવશે. ઇંગ્લેન્ડ એ વસ્તુ બનાવતું હોવા છતાં ક્યાંથી ખરીદવામાં નહીં આવે. તો ભારતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની નીતિ અખત્યાર કરવામાં આવેલી હતી. પરંતુ એની પાછળ પણ એમનો સ્વાર્થ હતો, એમના ચકલમકલનો સ્વાર્થ હતો. પણ પડોશી તરીકે બીજા લોકના છૈયા કરતા આપણે અગત્યના, એટલા માટે વાત કરવામાં આવે. લોકના છોરા તો લોઢા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રવાદ કરતા પણ, આપણા એની જ વાત કરીએ, પછી આગળ વાત કરીએ, હજી પૂરું કરીએ. કે રાજાશાહીની જગ્યાએ એમ લાગ્યું કે લોકશાહી, લોકશાહી નહીં, આપણે રાષ્ટ્રવાદની વાત કરતા. આપણે કહ્યું કે રાષ્ટ્રવાદ જ્યારે હતો ત્યારે બે પ્રકારની શાસન વ્યવસ્થા જુદા જુદા દેશોમાં હતી. કાં તો વિદેશી શાસન હતું, અને આ વિદેશી શાસનને કારણે શાસકોના ધ્યેય પોતાના ચકલમકલનું હતું, નું ધ્યાન રાખવાનું હતું, અને પરિણામે એ વિદેશી શાસન હેઠળ જીવતી પ્રજા જે છે, એ જુદા જુદા અનેક પ્રકારની તકલીફોની અંદર જીવતી હતી.
બહુ ઉપર છલ્લું કહું છું અને વધારે ડિટેલની અંદર જવાય એવું છે, પણ હું અત્યારે નથી જઈ રહ્યો. ફરી ક્યારેક મોકો મળશે તો એ રીતે પણ વાત કરીશું. તો ઇંગ્લેન્ડ જે છે એના શાસનમાંથી પોતાના દેશને મુક્તિ અપાવવા માટે રાષ્ટ્રવાદ પેદા થયો ને એણે આંદોલન ઊભું કર્યું, દેશને આઝાદ કર્યો. તો રાષ્ટ્રવાદ જે શું કરે છે કે વિદેશી શાસનમાંથી પોતાના દેશને મુક્ત કરવા માટે લોકોને હાકલ કરે છે. આ હાકલ કરીને એની અંદર સફળતા મળે એ પછી શું કરવાનું હતું? તો એમાં રાજાશાહીની જગ્યાએ લોકશાહી શાસન વ્યવસ્થાની સ્થાપના કરવાની હતી. રાજાશાહીની જગ્યાએ લોકશાહી. બીજો પ્રકાર હતો કે જ્યાં શાસન વિદેશી ન હતું, પોતાનું જ હતું, પણ રાજા કલ્યાણકારી ન હતું. એવી જગ્યાએ પણ રાષ્ટ્રવાદ જાગૃત થાય છે, પ્રબળ બને છે અને લોકો પોતાના દેશના જ રાજાશાહી શાસન વ્યવસ્થાને ઉથલાવીને લોકશાહી શાસન વ્યવસ્થાની સ્થાપના કરવા માંગે છે. શું કરવા માટે? આધુનિક બનવા માટે. યાદ રાખીશું, આધુનિક વિશ્વના ઇતિહાસની ચર્ચા ચાલી રહી છે. આધુનિક બનવા માટે એટલે આધુનિક ત્યારે કહીએ કે આપણામાં માનવતાવાદ હોય, આપણામાં બંધુતા હોય, આપણામાં ભાઈચારો હોય, ત્યારે આપણે આધુનિક કહેવાય. બાકી મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલની અંદર જે સેલ્ફિશ જે અર્થ જે છે એ અર્થમાં તમે સેલ્ફિશ થઈને જીવો અને પોતાનું ભલું કરો ને બીજાનું કાસળ કાઢી નાખો, તો આધુનિક નહીં બને. તો આ પ્રકારે આપણે વાત કરીશું કે આધુનિકતાનું જે નિર્માણ કરવું છે એની અંદર એવું લાગ્યું કે લોકશાહી શાસન વ્યવસ્થા જો લાવીશું તો ઘણું બધું સારું થશે. અને એનું કારણ હતું કે અમેરિકા 1776ની અંદર ક્રાંતિ થઈ. બીજી રીતે કહીએ તો સ્વતંત્રતા સંગ્રામ થયો. અને એ સ્વતંત્રતાને પરિણામે એમણે ત્યાં નવી શાસન વ્યવસ્થા દાખલ કરી, જેમાં રાજાશાહી ન હતી. વિશ્વમાં પહેલી વખતે કોઈ સ્થળ ઉપર રાજાશાહી નાબૂદ થઈને પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં. એના શું પરિણામ પ્રાપ્ત થયા? પરિણામે ફ્રાન્સ એણે 1789ની અંદર ક્રાંતિ કરી. ફ્રાન્સમાં વિદેશી શાસન ન હતું, યાદ રાખજો, સ્વશાસન હતું. લુઈ રાજાઓનું શાસન હતું. રાજાઓ પણ શક્તિશાળી હતા. 14મો, 15મો, 16મો, સાપેક્ષ રીતે જોઈએ તો 16મો નિર્બળ હતો. સાપેક્ષ નિર્બળ ન હતો, પણ સાપેક્ષ રીતે નિર્બળ હતો. હું સ્પષ્ટતા કરું છું. સાપેક્ષ રીતે કેમ નિર્બળ અત્યારે ચર્ચા નથી કરતો, ફરી વાર કરીશું ક્યારે. નિર્બળ હતો સાપેક્ષ રીતે, બાકી શક્તિશાળી હતો, ખૂબ શક્તિશાળી હતો. સ્વશાસન હતું. પ્રજા સુખી ન હતી. આધુનિક સમાજ ન હતો. સમાજ આધુનિક હોય તો પ્રજા સુખી જ હોય, યાદ રાખજો. તમે મારી સાથે સંમત થાવ કે ના થાવ,
પણ હું એટલું પણ કહીશ કે કોઈ પણ સમાજ આધુનિક હોય તો એ સમાજની અંદર રહેલા લોકો સુખી જ હોય. પણ આપણને એવો સમાજ હજી નથી મળ્યો કે લોકો સુખી જ હોય, અને નથી મળ્યા એટલે સમાજ આધુનિક નથી થયો એવું આપણે સ્વીકારવું પડે. તો એવું લાગ્યું કે રાજાશાહીની જગ્યાએ જો લોકશાહી શાસન વ્યવસ્થા લાવી દઈશું તો, અને આપણે બધા જાણીએ છીએ કે લોકશાહી શાસન વ્યવસ્થાની પણ વ્યાખ્યા કરવામાં આવે, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, લોકોનું, લોકો માટેનું, લોકો વડે ચાલતું શાસન. વ્યાખ્યા બહુ સરસ છે. મને 61મું વર્ષ ચાલે છે. ક્યારેય મને એવું નથી લાગ્યું કે શાસન મારું હોય, અમારું હોય. દેશનું તો નહીં, કોઈ સંસ્થાની પણ વાત કરીએ, ઘણી બધી જગ્યાએ એવું નથી લખ્યું કે લાગતું કે આ સંસ્થાનો વહીવટ એ સંસ્થાના લોકો માટે છે, સંસ્થાનો વહીવટ લોકો વડે ચાલી રહ્યો છે, લોકો માટે, લોકો વડે. લોકશાહી શબ્દ બહુ સરસ છે. અને અમેરિકાની વાત કરીએ, એ વખતના અમેરિકાની વાત, સારા પરિણામો, કમ્પેક્સ, ફરીથી સાપેક્ષ, સાપેક્ષવાદના સિદ્ધાંત પ્રમાણે રાજાશાહી કરતા સારા પરિણામો પ્રાપ્ત થયા છે. આધુનિકતાનું નિર્માણ નથી થઈ ગયું, યાદ રાખીશું. સમાજ આધુનિક નથી બની ગયો, પ્રક્રિયા ચાલે છે. અને એટલું સ્વીકારવું પડે કે દુનિયાના બીજા બધા દેશો કરતા અમેરિકાની અંદર અહીંયા આ ક્ષેત્રમાં સફળતા વધારે મળેલી છે, ત્યારે પણ અને આજે પણ. માટે દુનિયાના મોટાભાગના અપવાદોને બાદ કરતા લોકોને પૂછીએ કે ક્યાં વસવાટ કરવો છે, તો અમેરિકાની અંદર વસવાટ કરવા મળે તો એ એવું સમજે છે કે આપણે કંઈક સારું જીવન પ્રાપ્ત કર્યું છે. પરિણામે આપણે એને બીજી રીતે પણ જોઈએ. ભારત દેશની જ આપણે વાત કરીએ, જે કઈ લોકો નામી છે, એમના બાળકોનો તમે પ્રોજેક્ટ લઈ શકો છો. ક્યાં ઉછર્યા છે, ક્યાં ભણ્યા, શીખવા માટે એ લોકો ક્યાં જાય છે, કઈ જગ્યાએ અભ્યાસ કરે છે, તમને ખ્યાલ આવશે કે એ અહીંયા ભારતમાં જે કંઈ કરે છે એ ઘણું બધું મજબૂરીમાં કરે છે. બધું જ નહીં, ઘણું બધું મજબૂરીમાં. અહીંયાથી કંઈક પ્રાપ્ત થાય છે એટલે, બાકી ઘણા બધા દિવસો એ પાછા ત્યાં રહે છે, ત્યાં પણ એમના ઘર છે. તમે રાજકારણીઓ લઈ લો, ક્રિકેટરો લઈ લો, સિને અભિનેતાઓ, અભિનેત્રીઓ લઈ લો, રમતવીરો લઈ લો, જુદા જુદા ક્યાં એમના બાળકો વગેરે જીવે છે. તો આપણે કહીશું કે અમેરિકા એક આશાનું કિરણ હતું અને છે હજી આજે પણ. અને એ અમેરિકામાંથી ફ્રાન્સે પ્રેરણા મેળવીને ક્રાંતિ કરી. 1789ની અંદર ક્રાંતિ કરી, રાજાશાહીને નાબૂદ કરી. હા, એ અલગ વાત છે કે ત્યાં ફરી રાજાશાહી આવી ગઈ.
ફરીથી 1830માં ક્રાંતિ થઈ, રાજાશાહી રહી, ફરી 1848માં ક્રાંતિ થઈ. વિદ્યાર્થી મિત્રો, આખી એ 19મી સદી વિશ્વમાં અને એમાં પણ ખાસ કરીને યુરોપમાં સવિશેષ કરીને લોકશાહીની રાજાશાહી નાબૂદ કરીને લોકશાહી શાસન વ્યવસ્થાની સ્થાપના કરવા માટેની સદી હતી. અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં પણ સંપૂર્ણ ત્યાં લોકશાહી નથી. હા, લોકશાહી ખરી, છતાં નહીં. જો લોકશાહી હોત તો 1861ની અંદર ત્યાં ગુલામીના પ્રશ્ને આંતરવિગ્રહ ન થયો હોત. (1865) સુધી ત્યાં ગુલામો હતા, બહુ મોટી સંખ્યામાં હતા. એ ગુલામો લોકો ન હતા, એમની શાહી હતી ત્યાં નહોતી. માટે તો એમને જે છે પ્રથાને નાબૂદ કરવા માટે વિગ્રહ થયો. 1865માં કાયદો થયો. કાયદો થયો છે, યાદ રાખજો. કાયદો થવાથી પરિસ્થિતિમાં પરિવર્તનની શરૂઆત થાય છે, પણ તરત જ બદલાવ નથી થઈ જતો. અમેરિકાની અંદર પણ 19મી સદી આવતા સુધી ત્યાં આગળ ઘણા બધા પ્રશ્નો હતા. કોના માટે? તો વ્હાઇટ પીપલ માટે નહીં, પણ ત્યાં રહેલા બ્લેક પીપલ માટે ઘણા બધા પ્રશ્નો. વ્હાઇટ પીપલના પણ ખરા, પણ બ્લેક પીપલના સવિશેષ. આ ઉપરાંત વ્હાઇટ પીપલની પણ વાત કરીએ અને એમના પ્રશ્નોની પણ વાત કરીએ તો આપણે યાદ રાખવાનું છે કે આ જ અમેરિકાની અંદર વધારે સારા સુધારાઓ માટે, હક્કો માટે આંદોલન થયું હતું. કેમ થયું હતું? વિશ્વમાં કોઈ પણ જગ્યાએ પ્રજાને, પ્રજા શબ્દ વાપરું છું, પ્રજાને જે જીવન હતું એના કરતા અમેરિકનો પાસે સારું જીવન હતું, ઘણું સારું હતું. પણ આ પ્રજા જે છે એ શિક્ષિત હતી, એ સમજુ હતી અને એ એવી સમજ ધરાવતી હતી કે અમારું જીવન સારું છે અન્ય લોકો કરતા, ના નહીં, પણ જેટલું સારું હોવું જોઈએ એટલું નથી. અને માટે એ અન્ય દેશો કરતા વધારે સારું જીવન હોવા છતાં સુધારા મેળવવા માટે આંદોલન કરે છે. 19મી સદીના અંત ભાગમાં, 20મી સદીમાં વિદ્યાર્થી મિત્રો આ સમજવાનું છે. તો આપણે કહીશું કે આધુનિક સમાજનું નિર્માણ નથી થયું. એ અમેરિકાની અંદર ટ્રસ્ટો અને કોર્પોરેશનોના જે ઇજારાઓ હતા, બીજી બધી વસ્તુ, સામાન્ય લોકો એમની વચ્ચે બહુ અંતર હતું. મજબૂર હતા. આપણે બીજી રીતે કહીશું તો ઘણા બધા લોકો મજબૂર હતા. એમને પોતાનું ઉત્પાદન ટ્રસ્ટો અને કોર્પોરેશનોને બહુ નજીવી કિંમતે વેચી દેવું પડતું. ટૂંકમાં બીજી રીતે કે લોકો પડાવી લેતા હતા. આ અમેરિકા. પરંતુ ત્યાં એ લોકશાહી ટકાવારીની દ્રષ્ટિએ કે તો વધારે ટકામાં પ્રજાને એના અરમાનો પૂરા કરવામાં મદદ કરેલી હતી. એ શાસન વ્યવસ્થા, શાસન વ્યવસ્થા.
પરિણામે આપણે કહ્યું તેમ કે જુદા જુદા દેશોમાં ક્રાંતિ થઈ. આપણે ભારતની પણ વાત કરીએ તો આપણે 1885ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી. શું કરવા કરી? 1815થી ભારતની અંદર સમાજ અને ધર્મની અંદર સુધારા કરવા માટેની એક મનોદશા ઉત્પન્ન થઈ, નિષ્પન્ન થઈ. અને વિવિધ ક્ષેત્રોની અંદર ભારતીય લોકો જુદી રીતે વિચારવા લાગ્યા. વિચાર કેટલો યોગ્ય હતો એ એક આખી જુદી ચર્ચા છે. સ્વ અને પરાની વાત છે. પશ્ચિમીકરણની લાગણી ઉત્પન્ન થઈ. ભારતને ઇંગ્લેન્ડ બનાવી દેવા માટેની લાગણી ઉત્પન્ન થઈ. ભારત એટલે માં, ભારત માતા, અને ઇંગ્લેન્ડ એટલે માસી. માં કરતા માસી વધારે વાલી લાગવા. દરેકને પારકું સારું લાગે એમ ભારતીય બધા ભારતીયોને પણ ચુનંદા ભારતીયોને એવું લાગ્યું કે માં કરતા માસી ચડિયાતી છે. અને માને કીધું કે માં તું માસી ની નકલ કરવામાં. પશ્ચિમીકરણ, એ પશ્ચિમીકરણને ઘણા લોકોએ આધુનિકતાનો નવો પ્રવાહ કીધો. ભારતની અંદર આગળ જતા એની અંદર થોડું પરિવર્તન આવ્યું. અને એને આપણે કહીશું, શબ્દ યાદ નથી આવતો, હમણાં કહું જરા. પણ સ્વામી વિવેકાનંદે જે પ્રયત્ન કર્યો, ભોળાનાથ સારાભાઈએ જે પ્રયત્ન